સુરતના કામરેજના ધારોણ પારડી ગામે 1000 લોકો રહી શકે તેવી અત્યાધુનિક સુવિધાવાળા આશીર્વાદ માનવ મંદિરનું લોકાર્પણ કરાયું। આ સંસ્થા નિરાધાર, નિરાશ્રિત, પીડિત લોકોને અહીં આશરો આપે છે। રસ્તા પર રખડતા દિવ્યાંગ લોકોને અહીં લાવી તેઓની સાફ સફાઈ કરી તેમને ડોક્ટર સહિતની તમામ પ્રકારની સવલતો પૂરી પાડવામાં આવે છે। જે રખડતા ભટકતા જે આપણે જેને પાગલ કહી થઈ ગયા હોય, જેને પોતાનું ભાન ગુમાવી દીધું હોય તેવી વ્યક્તિઓને અહીં લાવવામાં આવે છે। તેને તે પરિસ્થિતિ હોય તે દરમિયાન ત્યાર પછી એના વાળની સફાઈ કરવી, એને નવડાવવો સરસ રીતે, એને નખ કાપી આપવા, એનું મોઢું સાફ કરી આપવું, એને સારા કપડાં પહેરાવવા, એને સ્વચ્છ અને સ્વાસ્થિક ભોજન આપવું અને ત્યાર પછી સાયકાઇટ્રિસ્ટની અહીંયા ટ્રીટમેન્ટ કરવામાં આવે। આ સેવા પ્રવૃત્તિની અંદર પ્રત્યક્ષ રૂપે ભાઈઓ અને બહેનો પોતાના સ્વજનની જેમ આ લોકોની સેવા કરે છે, એમના મળમૂત્ર સાફ કરે છે, એમને પરિવારના સ્વજનની જેમ સાચવે છે। અને બીજું, આ નાના માણસોનું એક આયોજન હતું, છતાં પણ એમને ક્યારેય પણ નાણાકીય નાણાભીડ ભોગવવાનો પ્રસંગ નથી આવ્યો અને એમને જોઈએ તેટલી સહાય મળી રહે છે, એવા દાતાઓ પણ એમને પ્રાપ્ત થતા રહે